ભાજપના ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો, ભારતમાં આખામાં ભાજપની બોડી, જુનાગઢમાં ભાજપની બોડી, અને એક આવું દામોકરનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું? એ બહુ મોટી ખોટની વાત છે. એના માટે આપણા જુનાગઢ વાસીઓ કાંઈ કરતા નથી. અને નગરપાલિકા વાળાઓને થોડુંક ખીજાવવું પડે કદાચ આપણે, તો દામોદર કુંડનો કોઈ ઉદ્ધાર કરતા નથી. આજે તમે જાઓ તો એમાં પગ બોળવાનું મન નથી થતું સાહેબ. એ નગરપાલિકા વાળાનો દોષ છે. અને નગરપાલિકા કરતા આપણા બધાનો વધારે દોષ છે કે આપણે એના માટે કાંઈ એક્શન લેતા નથી. આવડું મોટું તીર્થધામ જ્યાં 52 વખત પ્રભુ પધાર્યા, કે ખોટી વાત કરું છું? તો એ દામોદર કેવો હોવો જોઈએ? ભવનાથની બધી ગટરો એમાં આવે, આ કોઈ લાયક છે? એના માટે જુનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ. બીજું કાંઈ બ્યુટિફિકેશન તળાવનું ન થાય તો કાંઈ નહીં, એક અમારો દામોકુંડ અમને હરખો કરી દો ને તો પણ ઘણું છે. તમારું તળાવ તમારી પાસે રાખો, તળાવનું બ્યુટિફિકેશન અમારે નથી કરવું. ત્યાં ક્યાં અમારે ધૂપકા મારવા જવા? પણ દેશ વિદેશથી કેટલા યાત્રાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરવા આવે, અને આવીને બધા નારાજ થાય છે.